આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક મારા ગામની વાત મારા નગરની વાત સાથે હું છું મિહિર રાવલ। સૌથી પહેલા વાત કરીએ ઇન્જેક્શનની। ઝી 24 કલાક સાથે વડોદરાના ડોક્ટર શીતલ મિસ્ત્રીએ ખાસ વાત કરી। ડોક્ટર શીતલ મિસ્ત્રી ઇન્જેક્શન વિશે ખાસ વાત કરી। ચરબી, સ્નાયુ, ચામડી, મણકામાં ઇન્જેક્શન અપાતા હોય છે। દાંતના ઓપરેશન માટે અવાડામાં ઇન્જેક્શન આપવામાં આવે છે। વેક્સિનના ઇન્જેક્શન ખભાના સ્નાયુમાં આપવામાં આવે છે। ખભાના સ્નાયુમાં આપવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે। 2 ml કરતાં પણ વધુ દવાનું ઇન્જેક્શન થાપાના ભાગે અપાય છે। 2 ml કરતાં ઓછું ઇન્જેક્શન ખભાના સ્નાયુમાં અપાય છે। કોરોના વેક્સિન ખભાના સ્નાયુમાં આપવાથી અસરકારકતા વધુ જોવા મળે છે। કોરોના વાયરસ સહિત અનેક બીમારીઓમાં અલગ અલગ પ્રકારના ઇન્જેક્શનો લોકોને આપવામાં આવતા હોય છે, ત્યારે કયા કયા પ્રકારના ઇન્જેક્શનો હોય છે અને કયા રોગમાં કયું ઇન્જેક્શન આપવું હિતાવહ છે તે જાણવા માટે આપણે વાત કરીશું વડોદરાના જાણીતા ડૉક્ટર શીતલ મિસ્ત્રી સાહેબ સાથે। તેમની સાથે પૂછીશું, સર શું કહેશો, કયા કયા પ્રકારના ઇન્જેક્શનો હોય છે અને આ ઇન્જેક્શનો કયા ઇન્જેક્શન કઈ બીમારીમાં આપવામાં આવતું હોય છે? આમ તો મેડિકલ ટ્રીટમેન્ટમાં ઓરલ મેડિસિન અને ઇન્જેક્શન આમ બે મુખ્યત્વે થેરાપી હોય છે। ઇન્જેક્શનો આપણે ઇન્ટ્રાવિનસ એટલે વેનની અંદર ઇન્જેક્શન આપી શકીએ। ચરબીમાં ઇન્જેક્શન આપી શકીએ। દાખલા તરીકે ઇન્સ્યુલિન આપતા હોય તો ચરબીમાં આપતા હોઈએ છીએ। જૂના જમાનામાં રેબિસની વેક્સિન આવતી ડ્યુટીની આજુબાજુ આપણે ચરબીમાં આપતા હતા। લોહી પાતળું થવાનું ઇન્જેક્શન છે એ પણ આપણે ચરબીમાં આપતા હોઈએ છીએ। આઈવી ઇન્જેક્શનમાં યુઝ્યુઅલી આપણે એન્ટીબાયોટિક વાપરતા હોય છે, જેથી રોગની સામે રક્ષણ આપવા માટે એન્ટીબાયોટિકનું બ્લડમાં લેવલ તરત જ ઊંચું આવી જાય છે અને આ દવાની બાયો અવેલેબિલિટી એટલે કે રોગ સામે લડવા માટેનું લેવલ વહેલું કેવી રીતે આવે એ ઇન્ટ્રાવિનસ ઇન્જેક્શનથી મળતું હોય છે, જેનાથી રોગ પર જલ્દી કાબૂ મેળવી શકાય છે। ઓરલ મેડિસિન આવતી હોય છે અને ઘણી વખત ઓરલ વેક્સિન આવતી હોય, ઇન્ટ્રામસ્ક્યુલર વેક્સિન આવતી હોય। એનેસ્થેસિયાના ઇન્જેક્શનો આપણે કરોડના મણકામાં આપતા હોઈએ અથવા આંખની આજુબાજુ આંખની સર્જરી વખતે આપતા હોય, દાંતની આજુબાજુ દાંતની સર્જરી વખતે આપતા હોઈએ। આમ અલગ અલગ પ્રકારના થેરાપી મેડિકલ સાયન્સમાં અવેલેબલ છે। આપણે જોયું છે કે કેટલાક લોકો જે ઇન્જેક્શન છે તે હાથ પર પણ લગાડતા હોય છે, કેટલાક થાપા પર પણ લગાડતા હોય છે। કેમ અલગ અલગ આવી રીતના લગાવે છે અને કઈ બીમારીમાં હાથ પર ને કઈ બીમારી પર થાપા પર લાગતા હોય છે? આમાં મુખ્યત્વે લોકલ એનેસ્થેસિયા આપવું હોય તો આપણે સબક્યુટેનિયસ ઇન્જેક્શન, ઇન્સ્યુલિન આપવું હોય તો ચરબીમાં આપતા હોઈએ છીએ। જ્યારે આપણે વોલ્યુમ મોટું હોય કે 2 થી 5 ml કરતાં વધુ પ્રમાણમાં ઇન્જેક્શન આપવાની જરૂર જણાય તો આપણે ઇન્ટ્રામસ્ક્યુલર રૂટનો ઉપયોગ કરતા હોય છે। ઇન્ટ્રામસ્ક્યુલરમાં પણ એક ખભો અને થાપું એમ બે જગ્યા છે। ખભા પર આપણે 2 ml સુધીનું વોલ્યુમ હોય ઇન્જેક્શનનું તો એ ઓછું પેઇનફુલ અને ઓછી સાઇડ ઇફેક્ટ આવે છે। મોટું વોલ્યુમ હોય તો એને થાપા પર આપવું પડે અથવા થાઈના બહારના ભાગ પર પણ નાના બાળકોમાં આપી શકતા હોય છે। જે રીતના વાત કરીએ તો જે નાના બાળકો છે તેમને ખાસ કરીને ક્યાં ઇન્જેક્શન આપવામાં આવતું હશે અને તેમના માટે કયું હિતાવહ છે? નાના બાળકોનું જે હાથના મસલ છે એ ખૂબ પાતળા હોય શરૂઆતમાં અને બહુ ડેવલપ ના થયેલા હોય તો થાઈના મસલ સારા હોય છે, તો થાઈના બહારના ભાગે મધ્યમાં આ ઇન્જેક્શન આપવાથી વેક્સિનના રિસ્પોન્સ સારા આવતા હોય છે। કોરોના વેક્સિનની જો વાત કરીએ, બધી જગ્યાએ જોવા જઈએ તો હાથ પર ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે, તો કોરોના વેક્સિનને શા માટે હાથ પર જ આપવામાં આવી રહ્યું છે? એ તો કોઈપણ વેક્સિન હાથમાં મસલની અંદર આપવામાં આવે તો એના જે એન્ટીજન છે એનું પ્રોસેસિંગ સારું થાય છે, એની મૂવમેન્ટ સારી થાય છે અને એન્ટીજન પ્રેઝન્ટ કરવાવાળા જે સેલ હોય છે એ પણ મસલમાં સારા હોય છે અને મસલમાં ઇન્જેક્શન આપવાથી સાઇડ ઇફેક્ટ ઓછી થાય છે। ચરબીમાં આ વેક્સિનોમાં એડજુવન્ટ એડ કરેલા હોય છે, દાખલા તરીકે એલ્યુમિનિયમના સોલ્ટ એડ કર્યા હોય, કોઈ પ્રિઝર્વેટિવ એડ કર્યા હોય તો ચરબીમાં આપવાથી એ ત્યાંને ત્યાં પડી રહે છે લાંબો સમય। આ પ્રોટીન મોલેક્યુલ કે જેને આપણે એન્ટીજન કહીએ છીએ એ પડી રહેવાથી લાંબા સમયે એનું ડિનેચરેશન થઈ જાય છે, એટલે ખલાસ થઈ જાય છે અને જોઈએ એવો ઇમ્યુન રિસ્પોન્સ મળતો નથી। એટલે આમ ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપવાથી જે પ્રમાણે રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરવાની વાત છે એ ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શનથી વધુ સારી રીતે થાય છે। છતાં કંપની મેન્યુફેક્ચર પોતે ઇન્જેક્શન વેક્સિન કઈ ગાઈડલાઇનથી આપવા એ લોકો ડિટેલમાં ડિસ્ક્રાઇબ કરતા હોય છે। મોટાભાગની વેક્સિન આપણે ઇન્ટ્રામસ્ક્યુલર રૂટથી આપતા હોય છે। ઘણી વેક્સિન કંપની સબક્યુટેનિયસ રૂટથી પણ આપણને એડવાઇસ કરતી હોય છે। ઘણી વેક્સિન ઓરલ છે, દાખલા તરીકે પોલિયો વેક્સિન છે આપણે ઓરલ ટીપા પીવડાવીએ છીએ, ટાઇફોઇડ વેક્સિન છે, કોલેરાની વેક્સિન છે, રોટા વાયરસ છે, અમુક વેક્સિન સ્પ્રેના રૂમમાં ઇન્ફ્લુએન્ઝાની સ્પ્રે વેક્સિન પણ આવી હતી, એટલે એનાથી પણ એન્ટીબોડી પ્રોડ્યુસ કરતી હોય છે। સબક્યુટેનિયસ માટે MMRની વેક્સિન છે, વેરિયોસેલા છે, યલો ફીવર છે, મેનિંગોકોકલ છે, પરંતુ આ વેક્સિન સબક્યુટેનિયસ આપવાનું કંપની કહે છે, પરંતુ જો એને ઇન્ટ્રામસ્ક્યુલર આપી દીધી હોય તો પણ ઇમ્યુન રિસ્પોન્સ સારો જ આવે છે અને ભૂલથી ઇન્ટ્રામસ્ક્યુલર અપાઈ જાય તો એનું રીડોઝિંગ કરવાની જરૂર અથવા ફરી આપવાની જરૂર હોતી નથી। એટલે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન
એમાં સાઇડ ઇફેક્ટ ઓછી છે, એનાથી ઇમ્યુન રિસ્પોન્સ સારો આવે છે, એન્ટીબોડીનું પ્રોડક્શન સારું થાય છે, એટલા માટે આને ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે છે. તો જે રીતના ડૉક્ટર શીતલ મિસ્ત્રી સાહેબ સાથે વાત કરી, તેમને ઇન્જેક્શનના અલગ અલગ પ્રકારની જાણકારી આપી, સાથે સાથે જે કયા કયા રોગમાં કઈ ઇન્જેક્શન ક્યાં આપવા જોઈએ તેની પણ માહિતી આપી છે. ચોક્કસથી જે ઇન્જેક્શનનું જો વાત કરવામાં આવે તો જેનું પ્રમાણ 2 કરતાં ઓછું હોય તેને હાથ પર આપવામાં આવે છે અને જેનું પ્રમાણ 2 થી 5ની વચ્ચે હોય છે તેવા ઇન્જેક્શનને થાપાના ભાગે આપવામાં આવે છે, જેના કારણે તેની અસરકારકતા વ્યક્તિમાં વધુ સારી જોવા મળે છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.